વેલકમ બેક। અમદાવાદના ઐતિહાસિક કોટ વિસ્તારનો એક એવો હિસ્સો જ્યાં ગલીઓ સાંકડી છે પણ વસ્તીનું ભારણ અતિ ભારે છે। સંવેદનશીલ લેબલ હેઠળ જીવતું દરિયાપુર આજે પણ પ્રાથમિક સુવિધાઓ અને શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યું છે। ટ્રાફિકના જાળમાં ફસાયેલા આ વિસ્તારની સમસ્યાઓમાં ઉકેલવા શું નેતાઓ પાસે કોઈ નક્કર રોડમેપ છે? આવો જોઈએ તમારા વોર્ડનું રિપોર્ટ કાર્ડમાં। દરિયાપુર વોર્ડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભલે છેલ્લા 3 દાયકાથી ભાજપનું એક ચક્રી શાસન હોય, પરંતુ શહેરના હૃદય સમાન દરિયાપુર વોર્ડમાં આજે પણ ચિત્ર અલગ છે। છેલ્લા 30 વર્ષથી આ વિસ્તાર ભાજપ માટે અજય કિલ્લો રહ્યો છે, જ્યાં કોંગ્રેસે પોતાનો પંજો મજબૂત રાખ્યો છે। પણ સવાલ એ છે કે શું પક્ષ બદલાવાથી જનતાની તકદીર બદલાઈ? આજે પણ દરિયાપુરની સાંકડી ગલીઓમાં વર્ષો જૂની એ જ સમસ્યાઓ ઘર કરી ગઈ છે। પીવાનું પાણી, ઉભરાતી ડ્રેનેજ અને સ્વચ્છતાનો અભાવ, જે પ્રશ્નો ભાજપ શાસિત વિસ્તારોમાં છે, એ જ વેદના અહીં કોંગ્રેસના ગઢમાં પણ છે। 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદના દરિયાપુર વોર્ડમાં રાજકીય રસાકસી જોવા મળી હતી, પરંતુ અંતે પરિણામોએ કોંગ્રેસના ગઢને અકબંધ રાખ્યો હતો। સમગ્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત અને સ્પષ્ટ બહુમતી હોવા છતાં દરિયાપુર એક એવો વિસ્તાર સાબિત થયો જ્યાં ભાજપ સત્તાથી દૂર રહ્યો। અહીં કોંગ્રેસની આખે આખી પેનલનો વિજય થયો હતો, જો કે પાયાની સમસ્યાઓ જેવી કે સાંકડા રસ્તા અને પીવાના પાણીના પ્રશ્નો 2021 પછી પણ વણઉકલ્યા જ રહ્યા છે। માધુર કલાપી એસટી કેટેગરી કોંગ્રેસ પક્ષ, સમીરા શેખ जनरल कैटेगरी कांग्रेस पक्ष, इम्तियाज शेख जनरल कैटेगरी कांग्रेस पक्ष, नीरव बख्शी ओबीसी कैटेगरी कांग्रेस पक्ष। 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દરિયાપુર વોર્ડમાં નવા રોટેશન મુજબ રાજકીય ગણિતો સંપૂર્ણપણે બદલાઈ શકે છે। દરિયાપુર વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે, પરંતુ જો 2026ના રોટેશનમાં મહિલા અનામત કે અનુસૂચિત જાતિ બેઠકોના ક્રમમાં ફેરફાર થાય તો વર્તમાન કોર્પોરેટરોને ટિકિટ કપાઈ શકે છે અથવા તેમને વોર્ડ બદલવાની ફરજ પડી શકે છે। ઓબીસી મહિલા અનામત जनरल कैटेगरी पुरुष, जनरल कैटेगरी। દરિયાપુર વોર્ડની જનતાનો સૂર અત્યારે સ્પષ્ટપણે રોષ અને નિરાશાનો જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે ચૂંટણી આવે ત્યારે નેતાઓ હાથ જોડીને વોટ માંગવા આવે છે, પણ જીત્યા પછી અમારા નળમાં આવતા ગંદા પાણી કે ઉભરાતી ગટરો જોવા કોઈ ડોકાતું પણ નથી। સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓનો એક જ મત છે કે દરિયાપુરના સાંકડા રસ્તાઓ પરનો ટ્રાફિક હવે સહનશક્તિની બહાર છે। જો પોલીસ વન વેનો અમલ કરાવે તો જ શાંતિ થાય તેમ છે। વૃદ્ધો અને વારસાગત મકાનોમાં રહેતા લોકોની ફરિયાદ છે કે હેરિટેજના નામે માત્ર વાતો થાય છે, પણ જૂની ઇમારતોની જાળવણી માટે તંત્ર પાસે કોઈ નક્કર યોજના નથી। તો 2026માં કામ કરે તેને જ મત આપવાનો મિજાજ અત્યારે દરિયાપુરની જનતામાં પ્રબળ દેખાઈ રહ્યો છે। પાણીની કયો, ગટરની કયો, ગંદકી બહુ રહે છે બધી રીતે, મચ્છરની કયો, બધી રીતે ગંદકી અહીંયા વધારે રહે છે। સચ બધું કરવું જોઈએ એ લોકોને, અને ઘરે ઘરે કોઈ વિઝિટ લેવા આવતું બી નથી એટલી વાર। જ્યારે અરજી આપીએ ત્યારે એ લોકો અમારી ઓનલાઈન અરજી હોય છે, ઓનલાઈનમાં કોઈને આવડે કોઈને ના આવડે, ખોટી મજી મસ્ટરે જઈએ ત્યારે અમને લોકોને એવું કે બેન કાલ આવશે, પછી કોઈ આવતું નથી। અત્યંત મને દુઃખ થાય છે કહેતા કે કર્મચારીઓ અને અધિકારીઓ કોઈ પણ દિવસ સરપ્રાઇઝ વિઝિટ આવતા નથી। કામ થયું ના થયું ફરિયાદ લખાઈએ તરત બંધ થઈ જાય છે, ઓનલાઈન ફરિયાદો થતી નથી। પ્રાઇવેટ
બેન્ડ તો ઓનલાઈન ચલાવશો ને બંનેમાં? હા, ઓનલાઈન ના. આવી ગયા? અચ્છા. અનિલ, માન કે 8 વાગે શરૂ કરીએ તો જગદીશ વિશ્વકર્મા કેટલું 24 છે ને? 24 મિનિટ. હા, 24 મિનિટ છે. એ 4 મિનિટનો બ્રેક એટલે 28 થઈ. 8 ને 28. હું બાકીની 20 થી 22 મિનિટ કરું એટલે થઈ જાય ને? ઓકે. તો સીધા સવાલ જવાબ જ લેવાનો છું. હા. આ કયું એક્સટર્નલ 2 લખ્યું એ છે? એ તો જીતું છે. ક્યાં? હા. તો શું થયું એનું? અનિલ, હું બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથન થી શરૂ કરું ને? ઓકે. અને હા, ઓલું તો જેવું પૂરું થાય તરત તમે બ્રેક મારી દેશો. ઓકે.